નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ કે જે જીકાસ પોર્ટલ પર ધોરણ 12 એક્ઝામ પત્યા બાદ જે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ફિલ્ડમાં જો તમારે એડમિશન લેવું હોય, બરોબર છે, તો એના માટે જે આ મલ્ટિપલ કોલેજ ચોઇસ કરવા માટે, બરોબર છે, જે ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ ચલાવવામાં આવે છે, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, બરોબર, એટલે કે આર્ટ્સ હોય, સાયન્સ ફિલ્ડ હોય કે કોમર્સ ફિલ્ડ હોય, બરોબર છે, મેડિકલ કોર્સની આમાં વાત નથી થતી, બરોબર છે, એના માટે તો નીટ હોય છે, બરોબર, એની પ્રક્રિયા અલગ ચાલતી હોય, બરોબર, પરંતુ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફિલ્ડમાં ધોરણ 12 પછી જો તમારે મલ્ટિપલ કોઈ બી કોલેજમાં એડમિશન લેવું હોય તો આ જે કોમન એડમિશન પોર્ટલ છે જીકાસ, બરોબર, તેમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એમાં જ તમારું રજીસ્ટ્રેશન થાય છે, ચોઇસ ફિલિંગ થાય છે, ચોઇસ લોક થાય છે અને એમાં તમને એડમિશન ઓર્ડર મળે છે, એટલે કે એડમિશન એમાં મળે છે, બરોબર. હવે વાત આવે છે કે આ જીકાસ પોર્ટલ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે 1 એપ્રિલ આસપાસ જે છે તમારી શરૂ થઈ જવાની છે. તો આ જીકાસમાં 1 એપ્રિલ થી ક્વિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ જવાની છે, બરોબર. તો આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે કે આ જીકાસ પોર્ટલ છે, બરોબર. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કેટલીક એની ઇન્ફોર્મેશન વિશે, એની કેટલીક ન્યૂઝ આવી છે એના વિશે, બરોબર. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. આવી જ જીકાસ રિલેટેડ અપડેટ અને માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ઓકે, હવે તમે જોઈ શકો છો, પહેલા તો અહીંયા પેજ એક દેખાતું હશે કે આર્ટિકલ આવે છે ન્યૂઝપેપરમાં. પહેલા તો કે જીકાસ પ્રવેશ પ્રક્રિયામાં પહેલી વાર 6 ખાનગી યુનિવર્સિટી બેઠકો પણ સામેલ કરવામાં આવશે, બરોબર. એટલે જીકાસ યુનિવર્સિટીમાં જે એટલે કે જીકાસ પોર્ટલ પર, બરોબર છે, 15 જેટલી સરકારી યુનિવર્સિટી હાલમાં જે છે, પરંતુ જે ખાનગી યુનિવર્સિટી છે પહેલી વાર પણ અહીંયા આમાં જોડાઈ છે, બરોબર છે. તો 6 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે, બરોબર. આપણે એની ડિટેલમાં આગળ વાત કરીએ તો એ લખ્યું છે કે પહેલા તો પીપી સવાણી યુનિવર્સિટી સુરત, બીજી છે ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરત, ત્રીજી છે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ, પછી લોક ભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન સણોસરા, ત્યારબાદ રાષ્ટ્રીય યુનિવર્સિટી અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ગાંધીનગર, મળીને ટોટલ 6 યુનિવર્સિટીઓ છે, બરોબર છે. તો જે જીકાસના જે પોર્ટલ છે એમાં સામેલ કરવામાં આવી છે આ વર્ષે, બરોબર. એટલે વિદ્યાર્થીઓ જો આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય, બરોબર, તો એમણે આ 6 ખાનગી યુનિવર્સિટી આ જીકાસ પોર્ટલ પર દેખાશે ને એમાં તમે જે છે ક્વિક રજીસ્ટ્રેશન અથવા તો ચોઇસ ફ્રી કરી શકો છો, બરોબર. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા 6 યુનિવર્સિટીઓએ મંજૂરી આપી હાલના તબક્કે 21 યુનિવર્સિટી માટે કાર્યવાહી, બરોબર. એટલે કે 6 યુનિવર્સિટીઓને મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ આ 21 જેટલી યુનિવર્સિટી પણ આમાં લિસ્ટમાં છે, પરંતુ એનાથી મંજૂરી મળી નથી. તો વહેલી તકે એની મંજૂરી મળે એવા સમાચાર છે, બરોબર. ત્યારબાદ છે રાજ્યની 85 થી વધુ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર 6 જોડાતા તર્ક વિતર્ક, બરોબર. એટલે કે 85 ખાનગી યુનિવર્સિટીઓ છે, પરંતુ હાલ જે છે માત્ર 6 ને જ મંજૂરી આપી છે, બરોબર. ત્યારબાદ અહીંયા જોઈએ તો લખ્યું છે કે 15 સરકારી એટલે કે ગવર્મેન્ટ યુનિવર્સિટીના યુજી અને પીજી કોર્સ માટે જીકાસના માધ્યમિક પ્રવેશ કાર્યવાહી શરૂ કરાય તેવી જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારબાદ ચાલુ વર્ષે આ સરકારી યુનિવર્સિટીઓની સાથે સાથે 6 ખાનગી યુનિવર્સિટી પણ જીકાસના માધ્યમથી ભરવાની જાહેરાત કરી છે, બરોબર છે. તો 6 ખાનગી યુનિવર્સિટી આમાં સામેલ થઈ છે, બરોબર છે. એક નવા ન્યૂઝ છે, વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ કહેવાય, બરોબર છે. 15 સરકારી યુનિવર્સિટી તો આમાં હતી. ત્યારબાદ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની હાલમાં જે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, જે અત્યારે હાલમાં જે એનું પેપર ચેકિંગ છે એમાં ચાલી રહ્યું છે, બરોબર. અને ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ધોરણ 12 નું પરિણામ આવે ત્યારબાદ પ્રવેશ કાર્યવાહીની તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે, બરોબર છે. બીજી વાત કે જીકાસમાં જે પહેલા 32 રાઉન્ડ જે છે થતા હતા, ઘણી મુશ્કેલીઓ જીકાસમાં ફેસ કરવાની થતી હતી વિદ્યાર્થીઓને, બરોબર છે. એડમિશન ઓર્ડર નતો આવતો, બરોબર છે. ઘણા વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ રજીસ્ટ્રેશનમાં લોચા આવતા હતા, ફીમાં લોચા આવતા હતા, બરોબર છે. તો આ વખતે જીકાસ પોર્ટલમાં નવા રૂલ આવ્યા છે, બરોબર છે. તો વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે કોલેજ ઉમેરાઈ પ્લસ ફીનો ઘટાડો જે છે એ બી થઈ શકે છે. રજીસ્ટ્રેશન જે ફી છે એમાં, બરોબર છે.
જે 32 રાઉન્ડ સુધી ફેસ કરવું પડતું તે હવે માત્ર જીકાસમાં 3 જ રાઉન્ડ જે છે થવાના છે, બરોબર. માત્ર 3 જ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને એડમિશન મળી જવાનું છે, પરંતુ એવી સ્પષ્ટતા નથી થઈ કે 3 પછી પણ કેટલાક જો રાઉન્ડ થઈ શકે છે કે કેમ, બરોબર છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે તમારું 1 એપ્રિલથી જે છે ક્વિક રજીસ્ટ્રેશન જે છે ચાલુ થઈ જવાનું છે, બરોબર. તો અત્યારે વિદ્યાર્થીઓ તમારે જે સમર વેકેશન છે થોડું માણવાનું છે અને ત્યારબાદ તમારે જે છે ક્વિક રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થઈ જાય, બરોબર. નો વરી, એનો વિડીયો આપણા ચેનલ પર મૂકી દઈશ, બરોબર. બધી અપડેટ આવશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમામ અપડેટ તમારા સુધી પહોંચતી રહે, બરોબર છે. અહીંયા 3 રાઉન્ડ 32 રાઉન્ડની વાત કરી મેં તમને કરી દીધી, બરોબર છે. તો વિદ્યાર્થીઓ માટે આ ગુડ ન્યૂઝ છે જીકાસ પોર્ટલ માટે, તો જેમાં મેં તમામ અપડેટ આપણી ચેનલ પર આવતી રહે છે. ત્યારબાદ તમે અહીંયા બી જોઈ શકો છો કે એવું લખ્યું છે કે રાજ્યની તમામ ઓટોનોમસ જે કોલેજ હોય, બરોબર, જે ઓટોનોમસ કોલેજ છે એમાં પણ જીકાસ દ્વારા જે છે પ્રવેશ ફાળવવામાં આવશે, બરોબર છે, બરોબર. તો અહીંયા લખ્યું છે કે જેમાં ગુજરાત યુનિવર્સિટીની એમડી સાયન્સ, એચએલ કોલેજ, એનજેબીએસ કોલેજનો પણ સમાવેશ થતો હતો, જો કે પાછળથી એમડી સાયન્સ અને એચએલ કોલેજમાં, બરોબર છે, જે જીકાસ માધ્યમથી પ્રવેશ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઓકે, તો જે 32 રાઉન્ડ થતા, બરોબર છે, એને માત્ર હવે હટાવીને 3 રાઉન્ડ કરી દેવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે કે માત્ર જે સરકારી યુનિવર્સિટીઓ છે, બરોબર છે, પ્રાઇવેટ છે, બધા જ કોલેજમાં, બરોબર છે, 3 રાઉન્ડ પછી, બરોબર છે, અહીંયા લખ્યું છે કે યુનિવર્સિટીને સોંપી દેવામાં આવશે, કોલેજ કે યુનિવર્સિટી હોય એને જ પ્રક્રિયા સોંપી દેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, બરોબર છે. કે જેથી કોઈ જે એડમિશન છે, કોઈ રજીસ્ટ્રેશન છે, બરોબર છે, આગળ જે એડમિશન મળવામાં જે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે એ બધું કઈ જ હવે થશે નહીં, બરોબર. તો વિદ્યાર્થીઓ માટે આ એક સરળતાનો માર્ગ જે છે અપનાવવામાં આવ્યો છે. ઓકે, તો આ ચેનલ સાથે જોડાયેલા રહો, મારા ઇન્ફોર્મેશન જીકાસ મુદ્દે તમને આપવાની હતી, બરોબર છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો જરૂરથી એકવાર લાઈક આપી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ નવી જીકાસ રિલેટેડ અપડેટ અને અન્ય માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.